બનાસકાંઠા લોકસભાના સાંસદ ગેનીબેન ઠાકોર લક્ષ્મીપુરા ગામે રાત્રિ સભા યોજી હતી, જેમાં ગેનીબેન ઠાકોર બહુમતથી લોકસભાની ચૂંટણીમાં ચૂંટાઈ આવતા તમામ મતદારોનો આભાર વ્યક્ત કરવા આવી પહોંચ્યા હતા. આ રાત્રિય સભામાં ગામ આગેવાનો, મહિલાઓ અને યુવાનો સાથે લોકસંવાદ કરી તેમના પ્રશ્નો સમસ્યાઓ સાંભળી તેના નિરાકરણ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જૂના લક્ષ્મીપુરાની મુલાકાતે આવેલા કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે ખુલ્લા મંચ પરથી તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. લોકોએ તેમને સારો આવકારો આપી તેમનું સન્માન કર્યું હતું. સાંસદ બનાસકાંઠા લાક્ષણિક શૈલીમાં ગ્રામજનો સાથે લોકસંવાદ કરતા કહ્યું કે તમારી સમસ્યાઓ, મુશ્કેલીઓ અને શું જરૂરિયાત છે તે ધ્યાને રાખી એક બેઠક માટે વિસ્તાર નક્કી કરીશું. પ્રજાને પડતી મુશ્કેલીઓ, પ્રશ્નો, ફરિયાદોનું નિરાકરણ લાવવા કટિબદ્ધ રહીશું. લક્ષ્મીપુરાની જે પ્રજાએ મને મતદાન કર્યું છે, તમારા મતદાનથી હું આજે ચૂંટાઈ આવી છું, તેથી તમામ મતદારોનો દિલથી આભાર વ્યક્ત કરું છું. તેમજ અન્ય સમાજે પણ મને કોબલે કોબલે ભરી વોટ આપ્યા છે તે બદલ હું બધાનો આભાર વ્યક્ત કરું છું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.